તો ચલો વીક આવીને ક્યાં જતું રહે ને ખબર નથી પડતી. અને આજે ફ્રાઈડે થઈ ગયો છે અને મનમાં વિચાર આવતો હોય કે શું બનાવીશું, શું જમવાનું બનાવીશું. રોજ જે વિચાર આવે. અને ચાત અને સ્નેહને નોર્મલી રોજ જે ઇન્ડિયન હોય એવું ગમતું નથી. તો આજે કંઈક નવું બનાવીશું. અને આજે બનવાનું છે રતાતોઈ. કદાચ તમે પણ સાંભળ્યું જ હશે નામ અને બનાવ્યું પણ હશે. પણ મેં પહેલાં રેસીપી શેર કરેલી છે અને આજે એમ થયું પાછી ચલો તમારી સાથે રેસીપી શેર કરીશ. તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને ભાવે છે કે નહીં, કે તમારા ફેમિલીમાં બધાને ભાવે છે કે નહીં. એક સરસ હેલ્ધી કાઇન્ડ ઓફ રેસીપી છે. બધા વેજીટેબલ્સ એવા છે કે જે ફાઈબર વધારે હોય, હેલ્ધી લેસ કેલોરીઝ હોય એવા છે. એનાથી એક બનતી ડીશ બહુ મસ્ત લાગે છે. તો તમે ટ્રાય કરજો. ને ચલો તમને બતાવી દઉં કે હું કેવી રીતે બનાવું છું. હેલો, કેમ છો બધા? તો આજે બહુ ટાઈમ પછી આ રેસીપી બનવાની છે ને ચાલ. શું બનવાનું છે બોલ? રતાટુઈ. એમાં જો મેં રીંગણ લઈ દીધા છે, આ કટજેટ લીધી છે, પેપર, ઓનિયન અને બસ 4 વસ્તુ લીધી છે. અને હું મોઝરેલા, તે આ ફ્રેશ મોઝરેલાનો આખો આવે ને બોલ, એવી મોઝરેલા પણ આમાં નાખીશું આપણે. તો સૌથી પહેલાં શું કરીશું, હવે આપણે એવી સ્લાઈસ કરી લેવાની. ઘણા બધા પહેલાં ગ્રીલ કરીને કરતા હોય છે, હું ડાયરેક્ટ ઓવનમાં જ મૂકીશ. તો આ પતલી પતલી બધી સ્લાઈસ કરવાની. અને હવે આપણે એમાં થોડું સિઝનિંગ કરીશું. તેના માટે હું ઓલિવ ઓઇલ એડ કરીશ, મિક્સ હર્બ્સ એડ કરીશ, ચીલી ફ્લેક્સ, સોલ્ટ અને હા દેટ્સ ઇટ. એટલું એડ કરીને આપણે બધું મિક્સ કરીશું. ઓલિવ ઓઇલ થોડું એડ કર્યું, સોલ્ટ એડ કરી દીધું છે. હવે આ મિક્સ હર્બ્સ આપણે એડ કરીશું અને થોડા ચીલી ફ્લેક્સ. આમાં થોડા ચીલી છે જ એકચ્યુઅલી, અને થોડા ચીલી ફ્લેક્સ. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો જો આ રીતે આપણે થોડું મેરિનેટ કરીએ ને એ રીતે બધું સરસ હવે લાગી ગયું છે. હવે આમાં છે ને આપણે પાસ્તા સોસ મેં લીધો છે, રેડી આવે એ જ. તમે ઘરે પણ બનાવીને યુઝ કરી શકો. અને થોડો કેચઅપ મેં એડ કર્યો છે, થોડા હર્બ્સ આપણે એડ કરીશું. અને આ બધું આમ મિક્સ કરી અમે બેકિંગ ટ્રેમાં તમારે બેક કરવાનું હોય એ જ મિક્સ કરો એમાં તો પણ ચાલે. તો આ રીતે આપણે એનો બેઝ બનાવીશું. અને ઉપર જે આપણે બધા વેજીટેબલ કાપ્યા એની લાઈન કરતું જવાનું છે. તો જો આ મોઝરેલા ફ્રેશ આવે ને એ આવી રીતે આવે પાણીમાં. આ તો અને એકદમ સોફ્ટ હોય એની આપણે આવી પતલી સ્લાઈસ જ કરીશું. તો આ બધી સ્લાઈસ થઈ ગઈ છે. હવે આપણે આમાં વેજીટેબલ્સ ગોઠવવાના છે. ચાર બેને જો પાથરી દીધા, બધાને સુવડાવી દીધા. સુવડાવવાના નથી. આ રીતે મેં બધું સરસ રાઉન્ડમાં ગોઠવી દીધું છે. આ રીતે તમારે બધું ગોઠવી દેવાનું. આમાં મેં મોઝરેલા પણ આ એડ કરી છે અમુક વચ્ચે વચ્ચે. હવે આપણે આમાં ઉપર પાસ્તા સોસ એડ ન કરે, પણ અમને થોડો ભાવે છે એટલે હું થોડો કરીશ. અને થોડી નોર્મલ ચીઝ પણ એડ કરીશ. અને આપણે ઓવનમાં મૂકી દઈશું. તો આ થઈ ગયું છે રેડી આ રીતે. હવે આપણે એને ઓવનમાં મૂકી દઈશું. બેક કર્યા પછી આ બધા વેજીટેબલ કેવા દેખાય છે, એકદમ મસ્ત ચડી ગયા છે ને. તો આ રીતે હું રતાતોઈ બનાવું છું. તમે ટ્રાય કરજો. અને એની સાથે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે અને આ સલાડ પણ બનાવી છે. તો તમે એની સાથે શું બનાવીને જમો છો એ પણ કમેન્ટ કરજો. ફ્રાઈડે ડિનર કરવા બધા બેસી ગયા. સ્નેહુ ક્રિકેટમાં આવી ગયો અને ડિનરમાં હતું ratatouille, garlic bread and feta cheese salad. રતાતોઈ મમ્માએ અહીંયા પહેલી વાર બનાવી ને. પણ કેવું લાગ્યું? સરસ લાગ્યું. ચાટને ગુડ. મજા પડી જાય. તમારે ગ્રીક સલાડ એમાં મજા આવી ગઈ. ગરમીની સલાડ ખાવાની મજા આવે ને. ગ્રીક સલાડ છે, રાતાતોઈ ઇટાલિયન, ગ્રીક સલાડ, ગાર્લિક બ્રેડ, ઓસ્ટ્રિયન ગરમી મજા પડે. ભૂકા કાઢે.
ભૂકા કાઢે મજા આવે કે ભૂકા કાઢે ભૂકા કાઢે તો ને ગરમી ગરમી કેવી છે તડકો આવ્યો મોઢું જો થઈ ગયા બધા સ્નેહ ક્રિકેટ રમીને આવે એટલે બહુ ગરમી થઈ જાય સ્નેહ પણ આમાંય ગરમી થાય કેમ ચાત એસી ચાલુ કરવું જ પડે એવી ગરમી છે આજે ચાલુ છે વાર લાગશે અસર કરતા હજી એ શીખવું પડશે કે એસી કેમ રહેવું હા એ સાચી વાત અમને હીટરમાં રહેવાની ટેવ હતી કેમ હીટરમાંથી એસીમાં રહેવાનું છે હવે તો છે આજે રતાતુઈ વિથ સલાડ એન્ડ ગાર્લિક બ્રેડ તો ચલો બધા જમવા તો બધાએ મારા ફેમિલીમાં તો બધાને ભાવે જ છે આ ડિશ અને હું ઘણીવાર બનાવું છું તો એ લોકોના રિએક્શન તમે જોઈ લીધા કે કેવા રહ્યા એ બધાને સરસ લાગે અને ખરેખર સરસ બની હતી પણ તો તમે પણ ટ્રાય કરજો અને આમ શ્યોર કે તમને પણ જોઈને મોઢામાં પાણી આવી જ ગયું હશે તો રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી અને તમને બધાને ભાવ્યું કે નહીં તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટ્રાય કરો તો પ્લીઝ મને જણાવજો કે તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો મને પણ શેર કરવાની થોડી મજા આવે અને તમને કેવી લાગે છે એ પણ કમેન્ટ કરતા રહેજો તો આવા નવા સરસ વ્લોગ અને રેસીપી માટે જોતા રહેજો વિદેશમાં વતન ચલો આવજો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં